તો મહેસાણાના ખેરવામાં બીએપીએસના સ્વામિનારાયણ મંદિરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ લોકાર્પણમાં મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે થવાનું હતું, પરંતુ ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે બંને મહાનુભાવ આવી શક્યા ન હતા। સ્વામિનારાયણ સંસ્થાના સંતો તથા પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ મહેસાણાના ધારાસભ્ય સહિતની ઉપસ્થિતિમાં વિદ્યા સંકુલનું લોકાર્પણ કરાયું હતું। આ સંસ્થામાં વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 12માં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવી શકશે। આ નવીન શાળાના અદ્યતન પ્રયોગશાળા, પુસ્તકાલય સહિત અનેક આધુનિક સુવિધાઓ તૈયાર કરાઈ છે। સાથે જ વિદ્યાર્થીઓને રહેવા તથા જમવા માટેની પણ વ્યવસ્થા કરાઈ છે। આ સંસ્થાના લોકાર્પણથી શૈક્ષણિક હબ બનેલા ખેરવામાં વધુ એક સોપાન ઉમેરાયું છે। આ શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષણ તો પ્રાપ્ત કરવાના છે, સાથે સાથે સંસ્કારી શિક્ષણ પ્રાપ્ત કરશે, વ્યક્તિત્વ વિકાસના પાઠ કરશે અને નીતિમત્તાયુક્ત શિક્ષણ એમને અહીંયા પ્રાપ્ત થવાનું છે। જૂન મહિનાથી આ વિદ્યા સંકુલમાં અભ્યાસ શરૂ થઈ જશે। લગભગ 450 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન થઈ ગયા છે। ધોરણ 1 થી લઈ અને ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઓ અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ એ આ વિદ્યા સંકુલમાં અભ્યાસ પ્રાપ્ત કરશે। આવતા વર્ષેથી બોર્ડના વિદ્યાર્થી જેવા કે એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ એમનો અભ્યાસ એ બોર્ડનો પણ અહીં કરશે।